મેં તમને સમયકરણના દાખલા ચલાવ્યા પણ એ સમયકરણ એટલે શું સાંભળો જરા. કોઈ પણ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણી ગુણનફળ સમય મેળવવાની રીતને સમયકરણ કહે છે. કોઈ પણ અસમય સંખ્યા ને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણી ગુણનફળ સમય મેળવવાની ક્રિયાને સમયકરણ કહે છે. કોઈ પણ અસમય સંખ્યાને અસમય સંખ્યા વડે ગુણી ગુણનફળ સમય મેળવવાની ક્રિયાને સમયકરણ કહે છે. વર્ગમૂળ 2 અસમય છે, એની સાથે બીજી એક અસમય સંખ્યા ગુણી તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ, વર્ગને વર્ગમૂળ ઉડી જાય, જવાબ આવ્યો 2/1 અને જવાબ જે આવ્યો તે અંશ છેદમાં આવ્યો, તેથી સમય છે. પાછું એકવાર, વર્ગમૂળ 3 અસમય છે, એની સાથે એવી એક અસમય સંખ્યા ગુણી જેથી કરીને વર્ગમૂળ 3 નો વર્ગ થઈ ગયો, જેથી કરીને જવાબ 3 આવ્યો. 3/છેદમાં કંઈ નહીં હોય તો 1. અસમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણી જવાબ સમય મેળવવાની ક્રિયાને સમયકરણ કહે છે, જેના દાખલા ઓલરેડી મેં તમને ચલાવી કાઢેલા છે. છેલ્લી વખત, અસમય સંખ્યાને અસમય સંખ્યા વડે ગુણી જવાબ સમય મેળવવાની ક્રિયાને સમયકરણ કહે છે. નેક્સ્ટ, હવે હું તમને આ પ્રકરણના અંતિમ 9 જેટલા જે સૂત્રો છે એ ચલાવું છું, એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. હવે હું તમને આ ચેપ્ટરના અંતિમ 9 જેટલા સૂત્રો ચલાવું છું, એના દાખલા જોઈશું, એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. એમાંનું પહેલું સૂત્ર, આને કહેવાય ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. ધન કેવી વાસ્તવિક સંખ્યાઓ? ધન 1 2 3 4 5 6 7 8 9 10 એમ. ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. એમાંનો પહેલો નિયમ ચલાવું છું, સાંભળો. 2/5 ગુણ્યા 2/3. જ્યારે આવું આવે, આધાર સરખા અને ગુણાકાર, ત્યારે ઘાતનો સરવાળો કરાય છે. 2/5 + 3 અર્થાત 2/8. ફરીથી એકવાર, 3/2 ગુણ્યા 3/7. જ્યારે આવું આવે, આધાર સરખા ગુણાકાર, ત્યારે ઘાતનો સરવાળો કરાય છે. 3/2 + 7 અર્થાત 3/9. ત્રીજી વાર, 7/5 ગુણ્યા 7/11. આધાર સરખા ગુણાકાર તો ઘાતનો સરવાળો કરાય છે. 7/5 + 11 અર્થાત 7/16. હવે આ ઘડી હું તમને 2 અને 3 ને 7 લઈને નથી સમજાવતો, એનું સૂત્ર છે જે હવે આપણે અહીંયા જોઈ લઈએ. એની એમ ગુણ્યા એની એન, એટલે આ બધું તમારે સમજી જવાનું કે કોઈ આંકડા છે, 2 છે, 3 છે, 5 છે, 8 છે, ગમે તે. 2/m ગુણ્યા 2/n એવા અર્થમાં. એની એમ ગુણ્યા એની એન, આધાર સરખા ગુણાકાર એટલે ઘાતનો સરવાળો. એની એમ વત્તા એન. એની એમ ગુણ્યા એની એન બરાબર એની એમ વત્તા એન. એની એમ ગુણ્યા એની એન બરાબર એની એમ વત્તા એન. આ ચલાવ્યો ગુણાકારનો, તો હવે સ્વાભાવિક છે કે ભાગાકારનો નિયમ હું તમને ચલાવીશ. બીજો સિદ્ધાંત, 2/7 ભાગ્યા 2/5. આધાર સરખા એટલે કે 2 2 અને ભાગાકાર, તેથી ઘાતની બાદબાકી બરાબર 2/2.
3/5 ભાગ્યા 3/3 અધર સરખા ભાગાકાર તેથી ઘાતની બાદબાકી 3/5 ઓછા 3 3/2 ત્રીજી અને અંતિમ વાર 7/7 ભાગ્યા 7/4 અધર સરખા ઘાતની બાદબાકી તેથી 7/7 ઓછા 4 અર્થાત 7/3 આમે તમને બીજો સિદ્ધાંત ચલાવ્યો અધર સરખા ગુણાકાર તો સરવાળો અધર સરખા ભાગાકાર તો બાદબાકી પણ આ બધું 2 ને 3 ને 7 એવું ઘડી ઘડી બોલાતું નથી એને સંકેતમાં લખાય એની એમ ભાગ્યા એની એન એની એમ ભાગ્યા એની એન અધર સરખા ઘાતની બાદબાકી અધર સરખા ઘાતની બાદબાકી આ જ નિયમ ફરી એકવાર 2/5 ભાગ્યા 2/11 આ વખતે છેદમાં ઘાત વધારે છે તો પછી આ ક્રિયા તમારે છેદમાં કરવી પડશે 1/છેદમાં અધર સરખા ભાગાકાર ઘાતની બાદબાકી 2/11 ઓછા 5 એટલે કે 2/6 પાછું એકવાર 3/7 ભાગ્યા 3/17 અધર સરખા ભાગાકાર એટલે બાદબાકી પણ બાદબાકી નીચે કરવી પડશે છેદમાં કારણ કે છેદમાં ઘાત વધારે છે 1/3 ઓછા 7 એટલે કે 1/3 1/3 17માંથી 7 જાય તો 10 બાદબાકી આમ આગલામાં ને આમાં શું ફરક છે તો અંશમાં ઘાત વધારે હોય તો અંશમાં બાદબાકી થાય અંશમાં ઘાત વધારે હોય તો અંશમાં બાદબાકી થાય ને છેદમાં ઘાત વધારે હોય તો છેદમાં બાદબાકી થાય તેથી એની એમ ભાગ્યા એની એન જો છેદમાં ઘાત વધારે હોય તો 1/છેદમાં એની એન માઇનસ એમ આમ અંશમાં ઘાત વધારે અંશમાં બાદબાકી છેદમાં ઘાત વધારે છેદમાં બાદબાકી આ તમારે યાદ રાખવાની જરૂર નથી એની એમ ભાગ્યા એની એન બંને સરખા હોય તો બધું ઉડી જાય એટલે એક થઈ જાય ટૂંકમાં તમને 2 નિયમ આવેલા એની એમ ગુણ્યા એની એન તો એની એમ વત્તા એન એની એમ ભાગ્યા એની એન તો એની એમ માઇનસ એન ત્રીજો સિદ્ધાંત એની એમ આખાની એન ઘાતના ઘાતનો નિયમ તો એની એમ એન એની એમ આખાની એન તો એની એમ માઇનસ એની એમ એન હું તમને લખીને બતાવું નિયમ નંબર 3 ચલાવું છું 2/7 આખાની 2 તો આવી રીતે લખાય 2/7 ગુણ્યા 2 ઘાતના ઘાતનો નિયમ કહેવાય આને એટલે 2/14 2/5 આખાની 3 ઘાતના ઘાતના નિયમ પ્રમાણે 2/5 ગુણ્યા 3 અર્થાત 2/15 3/7 આખાની 2 ઘાતના ઘાતના નિયમ પ્રમાણે 3/7 ગુણ્યા 2 એટલે કે 3/14 એની એમ આખાની એન બરાબર એની એમ એન આ સૂત્રો તમારે વાંચીને મોઢે કરવાના છે 3 સૂત્રથી આ ગુણાકારનો નિયમ ભાગાકારનો નિયમ ઘાતના ઘાતનો નિયમ અને હવેના 2 તો તમને તરત જ આવડી જવાના છે નિયમ નંબર 4 2 ગુણ્યા 5 ટપકું મૂકે એટલે એને ઇન્ટુ કહેવાય ગુણાકાર 2 ગુણ્યા 5 આખાની 7 તો પછી આવી રીતે લખાય 2ની પણ 7 ગુણ્યા 5ની પણ 7 2 ગુણ્યા 6ની 4 ઘાત તો પછી આવી રીતે લખાય 2ની પણ 4 ઘાત ગુણ્યા 6ની પણ 4 ઘાત હજુ એકવાર 7 ગુણ્યા 3 આખાની 2 ઘાત તો 7ની પણ 2 ઘાત ગુણ્યા 3ની પણ 2 ઘાત આને કહેવાય ઘાતના આને કહેવાય
દરેકની ઘાતનો નિયમ એટલે કે 7ની પણ 2, 3ની પણ 2, 2ની પણ 4, 6ની પણ 4 એવા અર્થમાં આ મેં તમને ચલાવ્યું ગુણાકારમાં, એવું જ એક ભાગાકારમાં આવે 7/2 આખાની 4 એટલે 7ની પણ 4 છેદમાં 2ની પણ 4, 2/7ની 9 તો 2ની પણ 9 છેદમાં 7ની પણ 9, ત્રીજી વાર 3/5ની 21 ઘાત તો 3ની પણ 21, 5ની પણ 21. આના જેવું સહેલું તો કંઈ છે જ નહીં. એ બીની એમ એટલે એની પણ એમ, બીની પણ એમ, એના છેદમાં બીની એમ એટલે એની પણ એમ, બીની પણ એમ.